એ પુષ્ટિ ભાવથી ધરેલા ચણામાં એ બધા સ્વાદ હતા. એટલે જે લોકોએ પ્રસાદ લીધો તેમને પણ એ સ્વાદ જણાયા. એ પદ્મનાભદાસજીનો ભક્તિનો ભાવ હતો કે ધરતા ચણા હતા અને પ્રભુને વિનવતા હતા કે લ્યો ત્યારે આ સામગ્રી અરોગો, લ્યો ત્યારે આ સામગ્રી અરોગો, લ્યો ત્યારે આ સામગ્રી કરોગો. ઠાકોરજી ખુશ થઈ જતા કે જો મારો ભક્ત કેવો ડાયો, કેટલો મારી કાળજી રાખે છે કે બધી જ જાતની સામગ્રી મને ચણામાં જ ધરી દે છે, બીજા કોઈની ગરજ કરતો નથી, મારા નામે ભિખારી વેળા કરતો નથી, પેમ્પલેટ છાપતો નથી, છાપામાં જાહેરાત આપતો નથી. અને તેથી ઠાકોરજી એ ચણાને જયારે અરોગતા ત્યારે એમાં બધા જ સ્વાદ પ્રકટ થઈ જતા હતા. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. આ ઉપાય છે ભક્તિના પ્રવર્ધનનો. પેલો તો ધંધાના પ્રવર્ધનનો ઉપાય છે યાર, ભક્તિના પ્રવર્ધનનો ઉપાય નથી. સીધી વાત કેમ નથી સમજતા તમે? તો આવો પૂજ્ય ભાવ રાખીને જયારે સેવાની રીતિને નભાવશો, એમની લીલાઓનું શ્રવણ કરશો, એ લીલાના શ્રવણ માટે જ આપણે ત્યાં સેવામાં બધા કીર્તનોને વણી દેવામાં આવ્યા છે કે તમે સેવા કરી રહ્યા છો અને કીર્તન તમે ગાઈ રહ્યા છો ગોકુલના, તમે જગાડી રહ્યા છો અને કીર્તન ગાઈ રહ્યા છો યશોદાજીના, તમે ઠાકોરજીના સામે ગેન છોગાન સાજો છો અને કીર્તન ગાઈ રહ્યા છો સખાઓના, તમે ઠાકોરજીની શયન આરતી કરી રહ્યા છો, તમે કીર્તન ગાઈ રહ્યા છો ગોપિકાઓના, તમે ઠાકોરજીની મંગલા આરતી કરી રહ્યા છો, કીર્તન ગાઈ રહ્યા છો તમે ખંડિતા. ના રે, તમારામાં ખંડિતત્વ છે ક્યાં? તમારું ક્યાં ખંડિતાત્વ ના ખંડિતા નાયિકાત્વ તમારામાં છે ક્યાં? આવી બુદ્ધિ વાપરશો તો ભાવ પ્રકટ જ નહીં થાય. પણ પૃથ્વીમાં સ્વલ્પ બુદ્ધિ નામ થોડીક બુદ્ધિ વાપરો. અને કઈ બુદ્ધિ? સાધારણીકરણની બુદ્ધિ. કે જો વૃજની ગોપિકા તમે કોઈ બીજે ઠેકાણે જાઓ તો એ ખંડિતા થઈ જાય, એમ તમે પણ મારા ઘરથી છોડીને બીજે કશે જાઓ તો મારો ભાવ પણ ખંડા જેવો થઈ જાય કે કહા રહે નખ કહા લાગે બન બાનરા લગાએ બન. તો એને પણ એ પણ સફાઈ આપશે અને પછી તમે પણ એને ફટકારી શકશો કે ત્રેગડી કાલો દી ફાટે આસમાન કો. તો તમે એને કહી શકશો. અને ઈ જયારે તમે પ્રભુને ફટકારશો ત્યારે પ્રભુ ખુશ થઈ જશે કે જો મારો ભક્ત કેવો ભક્ત, અનન્ય ભક્ત છે કે મને ક્યાંય જવા દેવામાં એનો ભાવ ખંડિત થાય છે. પણ તમે કહો કે ના ના તમે અહીંયા બિરાજો રહો, તમે તો મિશ્રીના છો ને અમે હમણાં જઈને પછી પ્રભુ તમારા માટે ગાતા હશે કે નખ કહા લાગે બોલે ઝાપટિયા લગાએ, ચક્ર ક્યો રાતે બોલે ક્યુમાં ઠાડે તાતે. આવા કૌભાંડ થશે. અરે મારા ઝાપટિયા ગયા, માફ કરજો ભાઈ સાહેબ. નગ કહા લાગે બોલે ઝાપટિયા લગાય મંદિરમાં હવેલીમાં, ચક્યો રાતે બોલે ક્યુ મેં ઠાડે તાતે. આવા બધા કૌભાંડ કરવાથી ભક્તિ પ્રવર્ધન નથી થતું, ભીતિ પ્રવર્ધન થાય છે. તેથી કાંતાબેન નગદિયાવાલા પોતાને ઘેરે જાય, કઈક જરૂરી કામ છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કે છે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. આમાં પૂજા એ પ્રભુના પ્રત્યેનો મહાત્મ્યનો ભાન તમે ભૂલી ન જાઓ તેના માટે છે. અને શ્રવણ એ પ્રભુ પ્રત્યે સુદૃઢ સર્વતોધિક સ્નેહ તમારા હૃદયમાં ખીલી ઉઠે તેના માટે છે. અને બે પાસા જયારે ભક્તિના સધાયા, મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહનો, એને સાધવાનો ઉપાય છે પૂજા અને શ્રવણનો. તેનાથી તમારી જે રતિ છે, સેવાની રીતિ છે, એ પ્રીતિમાં ખીલી ઉઠશે, એ ભક્તિમાં ખીલી ઉઠશે. તેથી ભક્તિવર્ધની મહાપ્રભુ નિરૂપિત કરી રહ્યા છે કે ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત સોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. આજે અહીંયા રાખીએ, બાકીનું પ્રવચન આગળનું ભક્તિવર્ધનીનું આપણે કાલે કરીશું. શિબિરનો પણ વિષયનો ઉપસંહાર કરવો છે એટલે શાંતિથી બેસીને સાંભળજો. કેમ કે બહુ મહેનતથી બધા શિબિરાર્થીઓ, મને તો એટલું બધું બેવડાવી દેવામાં આવ્યું હતું કે તમે ત્યાં જશો કે બધા ગામથી પટેલિયાઓ તમારું સમજશે જ નહીં. પણ મને લાગે છે કે પટેલિયાઓ જ મને વધારે સમજે છે. ભણેલા ગણેલા કદાચ સમજતા હોય કે નહીં, મને ડાઉટ લાગી રહ્યો છે. એટલે મને અતિશય હૃદયમાં આશ્વસ્ત થયો છું કે પટેલિયાએ મારા ઉપર પુષ્ટિભાવ પ્રકટ કર્યો છે. અને આવી ભક્તિભાવ હું પણ પટેલિયાઓને કંઈ કરતો રહું. યથા ભક્તિ પ્રવૃત્તા તથોપાયો નિરૂપ્યતે.
આપણે જેને સિદ્ધાંત માનતા રહ્યા એ ખરેખર અપસિદ્ધાંત હતા. એ અપસિદ્ધાંતને આપણે પૂજ્ય શ્યામદાદાને કારણે ઓળખી શક્યા. શ્રી મહાપ્રભુજીના સાથે ના મહાપ્રભુ ટેવ છે ટોકવાની, એટલે શ્યામદાદા જે વાત કહે છે તે મહાપ્રભુની જ વાત છે. મહાપ્રભુ જે કહી રહ્યા છે તે શાસ્ત્રની વાત છે. મહાપ્રભુ કહે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દે. તો જે શાસ્ત્રનો નિચોડ છે એને મહાપ્રભુ કહે છે કે આ મારો સ્વ સિદ્ધાંત છે. તો આપણે જે કંઈ પણ કરવું જોઈએ એ આપણા સ્વ સિદ્ધાંતની એટલે કે મહાપ્રભુના સ્વ સિદ્ધાંતની હદમાં રહીને કરવું જોઈએ. અને એ સ્વ સિદ્ધાંત કે જે મહાપ્રભુનો છે એ શ્યામદાદાએ આપણને બતાવ્યો. ઘણા લોકો કહે છે કે હું પણ મંદિરમાં નતો માનતો, મેં આ પહેલા મંદિર બંધ કરી દીધું હતું. ઘણા એવા વૈષ્ણવોની ભાવના હતી. સત્સંગ જેવા અમુક મેગેઝિનોમાં આવા લેખ આવી ગયા. સાચી વાત છે, કારણ કે એમની પાસે એવી ભાવના હતી. પરંતુ દાદાએ એને પૂરા વાત સાથે તત્વ નિર્ધાર કરીને આપણને બતાવ્યો છે આ સિદ્ધાંત. તો મહાપ્રભુના સિદ્ધાંતને આપણે સારી રીતે આચરવા માટે એમના જે વચનો છે એને જાણવા જરૂરી છે. અહીંયા આપણે ત્યાં બે સિસ્ટમ અત્યારે છે. એક શિબિરાર્થી એટલે કે શિબિર આયોજન કરીને, અને બીજી છે ધર્મસભામાં પ્રવચન રૂપે. જે પ્રવચન રૂપે છે એની ઇફેક્ટ બહુ લાંબી નથી આવતી, કારણ કે જેમ બી કોમ્પ્લેક્સના ઇન્જેક્શન લઈએ અને પછી થોડા દિવસમાં એની અસર ઓછી થઈ જાય, એવી જ અસર પ્રવચનોની હોય છે. જ્યારે જે શિબિર રૂપે જે કરવામાં આવે છે, જે અભ્યાસ વગેરે ની સદા કાયમી ઇફેક્ટ આવે છે. એટલે જે શિબિરમાં જે કંઈ બી કરવામાં આવી ચર્ચા વિચારણા એની રજૂઆત ત્યાં કરવી જરૂરી છે. મોટા ભાગના લોકો એવો આક્ષેપ કરતા હોય છે કે શ્યામુ બાવા એન્ડ પાર્ટી હલકી વાતો કરી રહી છે. મારો એક પ્રશ્ન છે કે સિદ્ધાંત એ જ વ્યવહાર છે કે સિદ્ધાંત અને વ્યવહાર અલગ છે? મોટા ભાગના લોકો એમ કહે છે કે ભાઈ જે આપ કહી રહ્યા છો સિદ્ધાંત હોઈ શકે પણ વ્યવહારમાં એ અનુકૂળ નથી અથવા તો વ્યવહારિક નથી. તો સામે હું પૂછું છું કે જેમ સમાજમાં સત્ય બોલવું જોઈએ, સ્ત્રી પર નજર ના કરવી જોઈએ, દારૂ ના પીવો જોઈએ, ચોરી ના કરવી જોઈએ, એ બધા સિદ્ધાંતો, એ શું આપણે એમ કહીશું કે ભાઈ એ વ્યવહારિક નથી? તો સિદ્ધાંત એ જ વ્યવહાર છે. આપણે નથી પાળી શકતા, માટે આપણે નાલાયક છીએ, આપણે અવ્યવહારિક છીએ. સમાજમાં જ્યારે પણ આવા ચોરી કરનારા કે દારૂ પીનારાઓની નિંદા કરવામાં આવે તો નિંદા કરનારાઓના વખાણ કરવામાં આવતા હોય છે. તો શા માટે અમને હલકા કહેવામાં આવે છે? અમે તો જે અલૌકિકમાં જે ખોટું થઈ રહ્યું છે એની નિંદા કરી રહ્યા છીએ, અને સાથે સાથે મહાપ્રભુના સિદ્ધાંતોનું મંડન કરી રહ્યા છીએ. અમે જે કરનારાઓને ગાળો નથી આપતા. છેલ્લા 4 દિવસમાં આપણે મહાપ્રભુના વચનો, સેવાનું પ્રયોજન, સેવાનું પ્રદર્શન અને કાલે સેવ્ય સ્વરૂપ વિશે શિબિરમાં જોયું. એમાં જે તારતમ્ય નીકળ્યું કે ભાઈ મહાપ્રભુ અને ગુસાઈજીના વાક્યો શ્રુતિરૂપ છે, એટલે કે ચરમ પ્રમાણ છે. સેવાનું પ્રયોજન એટલે કે સેવા નિષ્કામ હોવી જોઈએ, ફક્ત પ્રભુ પ્રાપ્તિ અર્થે હોવી જોઈએ, પ્રભુના સુખ માટે હોવી જોઈએ.
કોઈ પણ આપણી લૌકિક કામના એમાં ના હોવી જોઈએ. સેવાનું પ્રદર્શન એટલે કે સેવાના દર્શન કોને કરાવવા, પોતાના પ્રભુના દર્શન કોને કરાવવા, તે પોતાના ભક્તોને કરાવવા જોઈએ, જે પોતાના સ્વકીય હોય અને ભક્ત હોય. જે સ્વકીય હોય અને ભક્ત ના હોય એને દર્શન ના કરાવવા જોઈએ. જે ભક્ત હોય પરંતુ સ્વકીય ના હોય એને આપણે દર્શન ના કરાવવા જોઈએ. પછી આવી સેવ્ય સ્વરૂપની વાત. આપણે સેવા કોની કરવી જોઈએ? આપણે સેવા પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની કરવી જોઈએ. તે સિવાય બીજા કોઈ પણ સ્વરૂપની નહીં. કારણ કે કૃષ્ણમાં એવું સામર્થ્ય છે કે જે તમારા ભાવને અનુરૂપ થઈ શકે છે. તમે કૃષ્ણને મિત્ર ભાવે, કૃષ્ણને પતિ ભાવે, કૃષ્ણને પુત્ર ભાવે કે પિતા ભાવે ભજી શકો છો. મૂળ તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ આપણા સ્વામી છે, એટલે કે મૂળ ભાવ રહ્યો છે સ્વામી સેવકનો ભાવ. આપણે ભગવાનના અંશ છીએ, માટે ભગવાન આપણા સ્વામી અને આપણે એમના અંશ. તો સ્વામી સેવક ભાવ એટલે કે દાસ ભાવની સેવા આપણે ત્યાં મુખ્ય માનેલી છે. પરમ દિવસની વાતમાં આવ્યું હતું કે પ્રભુ આપણા સ્વામી છે, તો કેવા કે લૌકિક સ્વામી નથી. એટલે કે જેમ લોકમાં કોઈ સ્વામી હોય છે એવી રીતે ભગવાન આપણા સ્વામી નથી. લોકમાં જે સ્વામી હોય છે એ કંઈક લાચારીથી બનેલા હોય છે. આપણે બી એમની જે કંઈ બી દાસતા એટલે કે દાસત્વ સ્વીકારીએ છીએ એ પણ લાચારીથી હોય છે. જ્યારે અલૌકિકમાં ભગવાન સાથે આવી કોઈ પણ લૌકિકતા નથી હોતી. મૂળ અત્યારે જે બે પક્ષ ઉભા થયા છે, એક પક્ષ એમ કહે છે કે મંદિરોમાં જવું, ત્યાં બિરાજતા ભગવાનને ભેટ ધરવી, એમને જે કંઈ બી ધરવામાં આવે છે એને પ્રસાદ રૂપે ગ્રહણ કરવું. બીજો અમારો પક્ષ એમ કહે છે કે આ મહાપ્રભુના સિદ્ધાંત સાથે સુસંગત નથી. અમે કહીએ છીએ કે મહાપ્રભુના સિદ્ધાંત સાથે તો સંગત એ જ છે, પોતાના ઘરમાં બિરાજતા, પોતાના માથે બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણની પોતાના તન મન ધનથી સેવા કરવી જોઈએ. જે સામેવાળો પક્ષ છે એમ કહે છે કે એ લોકો જે કહે છે કેમ કરવું જોઈએ, તો કહે છે કે એમને ત્યાં બિરાજતા ઠાકોરજી કંઈક મોટા છે. દાખલા તરીકે ભાઈ ગોસ્વામી બાળકોને ત્યાં બિરાજતા ઠાકોરજી નિધિ સ્વરૂપ છે, મહાપ્રભુના નિધિ છે. શ્રીનાથજી છે તો મહાપ્રભુજીએ એમનું પ્રાગટ્ય કરાવ્યું અને મહાપ્રભુજીએ એમને ખાસ આવીને સેવા કરી. એ સિવાય ગુસાઈજીએ, ગોપીનાથજીએ ત્યાં બધું સમર્પણ કર્યું. એમ કહીને શ્રીનાથજીની બહુ મુખ્યતા માને છે લોકો. શ્રીનાથજીનો પ્રસાદ પણ પોતાના ઠાકોરજીને ધરી શકાય એવી બધી ભ્રામક વાતો એ લોકો કહી રહ્યા છે. અને વૈષ્ણવમાં છેલ્લા 50 વર્ષથી આચરણ રૂપે આ બની પણ ગયું હતું કે ભાઈ શ્રીનાથજીનો જે પ્રસાદ આવે એ વૈષ્ણવ પોતાના ઠાકોરજીને ધરે, જે નિધિ સ્વરૂપોનો પ્રસાદ આવે એ પોતાના ઠાકોરજીને ધરે. કાલે આ વાત ખાસ ખુલાસો થયો કે દરેકને ત્યાં બિરાજતા ઠાકોરજી, શ્રીનાથજી હોય, ચંદ્રમાજી હોય કે વૈષ્ણવને ઘેર બિરાજતા એમના પોતાના જે નિધિ હોય એ દરેકમાં સમાન પુરુષોત્તમત્વ છે. કોઈ નાના મોટા નથી, કોઈમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એવા ઘણા બધા ભેદભાવ હોય છે. અમારે અમદાવાદમાં એકવાર આવો મરજાદી મનોરથ થયો અને મરજાદી મનોરથ હું કહું છું, બાકી એ વૈષ્ણવ મનોરથ કર્યો કે ભાઈ બધાના ઠાકોરજી એટલે ભેગા કરવા અને પછી ભોગ ધરવો. અહીંયા કાઠિયાવાડમાં પણ આ બધું પ્રકાર બહુ પ્રસિદ્ધ છે. પછી એણે ભોગ ધરવામાં ખંડપાઠ ગોઠવી અને પ્રકાર રાખ્યા. તો પોતાના ઠાકોરજી સૌથી ઉપર બેસાડ્યા, કારણ કે ભોગ ધરીને લેતા મરજાદી હતા. બીજા બધા વૈષ્ણવ જે ભોગ ધરીને લેતા એમના ઠાકોરજી થોડા કંઈક નીચે રાખ્યા.